શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ સ્નાન માસનો 24મો અધ્યાય અને 25મા અધ્યાયનું પાઠ શ્રવણ કરશું। તો હવે આપણે 24મા અધ્યાયનું પાઠ શ્રવણ કરીએ। 24મો અધ્યાય પ્રયાગ સ્નાનથી પિશાચની મુક્તિ કેવી રીતે થઈ તે વિશે આપણે જાણશું। જય શ્રી કૃષ્ણ। લોમશજી કહેવા લાગ્યા કે તે રાજા પહેલાં તો તામીસ નામી નરકમાં ગયો, પછી અંધ તામીસ જેમાં અતિ દુઃખોનો પ્રાપ્ત થયો, પછી મારોરો, પછી કાળસૂત્ર નામક મહાનરકમાં ગયો, પછી મૂર્છિત થયો, પછી મૂર્છાથી ચેતના આવવાથી તાપન અને સપ્રતાપન નામના નરકમાં ગયો, અનેક દુઃખો ભોગવતો તે પ્રતાપ નામક નરકમાં ગયો, ત્યાંથી કાંકોલ, કુડમલ, પૂર્ત, મૂર્તિકા, લોશંકુ, મૂર્જિસ આદિ નરકોમાંથી થઈને અંશીપત્ર વનમાં પહોંચાડવામાં આવ્યો, પછી લોહધારક આદિ નરકોમાં ફેંકવામાં આવ્યો। ભગવાન વિષ્ણુની સાથે દ્વેષ કરવાને કારણે તે 21 યુગ સુધી ભયંકર નરકોની યાતના ભોગવતો નરકથી નીકળીને હિમાલય પર્વત પર ખૂબ ભયંકર પિશાચ થયો। તે વનમાં ભૂખ્યો અને તરસ્યો ફરતો રહ્યો। તેને મેરુ પર્વત પર પણ કાંઈ ખાવાનું ન મળ્યું અને ન તો પીવાનું પાણી મળ્યું। હોતવ્યતાને કારણે તે પિશાચ ફરતો ફરતો એક સમયે પ્લુત પ્રસ્વણ નામના વનમાં જઈ પહોંચ્યો। બહેરેના વૃક્ષની નીચે તે દુઃખી થઈને હાય હું મર્યો, હાય હું મર્યો એમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો, ભૂખથી દુઃખી, મારા આ જન્મનો ક્યારે અંત આવશે, મારા આ જન્મનો ક્યારે અંત આવશે, આ પાપરૂપી સમુદ્રમાં ડૂબતા મને કોણ સહારો આપશે। ત્યાં લોમશજી કહેવા લાગ્યા કે આ પ્રકારે વેદપાઠ કરતા દેવદૂતીએ તેના દુઃખભર્યા વચનો સાંભળ્યા અને ત્યાં એક પિશાચને જોયો, જેની લાલ બિયામણી આંખો, દુર્બળ શરીર, કાળા કાળા અને ઊભા થયેલા વાળ, ચહેરો વિકરાળ, કાળું શરીર, લાંબી જીભ બહાર નીકળેલી, લાંબા હોઠ, લાંબી જાંઘ, લાંબા લાંબા પગ, સુકાયેલો ચહેરો, ખાડા જેવી આંખોવાળા પિશાચને જોઈને દેવદૂતીએ તેને પૂછ્યું કે તમે કોણ છો અને આવી કરુણાથી કેમ રડો છો? તમારી આ દશા કેવી રીતે થઈ અને તમારો ઉપચાર હું કેવી રીતે કરું? મારા આશ્રમ પર આવનાર કોઈ પ્રાણી દુઃખી નથી રહેતો અને વૈષ્ણવો તો આનંદ જ કરે છે। આથી હે ભદ્ર, તમે આપના આ દુઃખનું કારણ જલ્દી કહો, કેમ કે વિદ્વાન મનોરથ મેળવવા માટે વિલંબ નથી કરતા। આવા વચનો સાંભળી પ્રેત રડવાનું બંધ કરીને વિનીત ભાવથી કહેવા લાગ્યો કે હે દ્વિજ, કોઈ મોટા પુણ્યથી મને આપના દર્શન થયા છે। વિના પુણ્યથી સાધુઓની સંગતિ નથી થતી। અને પછી તેને પહેલા જન્મનો વૃત્તાંત કહ્યો કે ભગવાન વિષ્ણુના દ્વેષને કારણે મારી આ દશા થઈ છે। જે હરિનું નામ જો અંત સમયે મનુષ્યના મુખમાંથી નીકળી જાય તો મનુષ્ય વિષ્ણુ પદને પ્રાપ્ત થાય છે। જે સૌનું પાલન કરે છે તેનાથી મેં દ્વેષ કર્યો, આ બધા મારા કર્મોના દોષ છે। જેની બ્રાહ્મણ તપ દ્વારા પ્રાર્થના કરે છે, બ્રહ્માદિ દેવતા, સનકાદિ ઋષિ જેને મુક્તિ માટે પૂજે છે, જે આદિ, મધ્ય અને અંતમાં વિશ્વના વિધાતા અને સનાતન છે, તે ભગવાન સાથે મેં દ્વેષ કર્યો છે। જે કાંઈ પુણ્ય મેં પહેલા જન્મમાં કર્યા હતા તે બધા વિષ્ણુના દ્વેષરૂપી અગ્નિમાં ભસ્મ થઈ ગયા છે। જો કોઈ પ્રકારે મારા આ પાપનો નાશ થઈ જાય તો હું ભગવાન વિષ્ણુ સિવાય કોઈ અન્ય દેવતાનું પૂજન કરીશ નહીં। વિષ્ણુ ભગવાનની દ્વેષ કરીને મેં ઘણા દિવસો સુધી નરકની યાતના ભોગવી અને હવે પિશાચ યોનિમાં પડ્યો છું। આ સમયે હું કોઈ સારા કર્મોના યોગથી આપના આશ્રમમાં આવ્યો છું, જ્યાં આપના સૂર્યરૂપી દર્શને મારા દુઃખ સમાન અંધકારને દૂર કરી દીધો છે। હવે આપ કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી આ પિશાચ યોનિ દૂર થાય, કેમ કે સજ્જન પુરુષ ઉપકાર કરવામાં મોડું નથી કરતા। દેવદૂતી કહેવા લાગ્યા કે આ માયા દેવતા, મનુષ્ય, અસુર સૌની સ્મૃતિ મોહી કરી દે છે, જેનાથી ધર્મનો નાશ કરનાર, દ્વેષ ઉત્પન્ન થાય છે। જગતને ઉત્પન્ન કરનાર, રક્ષા કરનાર અને નાશ કરનાર જે બધા પ્રાણીઓમાં
આત્મા છે એનાથી પણ લોકો દ્વેષ કરે છે. જેને અર્પણ કરવાથી બધા કર્મો સફળ થાય છે તેની ભક્તિથી મોં ફેરવનાર મૂર્ખ કઈ ગતિને પ્રાપ્ત નથી થતો. ચારે વર્ણો અને વેદોક્ત હરિનું ભજન કરવું પણ ઉત્તમ છે. અન્ય કુમાર્ગે ચાલનાર મનુષ્ય નરકગામી થાય છે. આ કારણે વેદ વિરુદ્ધ કર્મોનો ત્યાગ કરવો જોઈએ. પોતાની બુદ્ધિથી બચેલા ધર્મોના માર્ગ પર ચાલવાથી મનુષ્ય પરલોકના પથ પર પણ નાશ કરે છે. તે વેદ, દેવતા અને બ્રાહ્મણોની નિંદા કરે છે. જૂઠું મન કલ્પિત શાસ્ત્રોને માનવાથી નર્કમાં જાય છે. દેવાધિદેવ વિષ્ણુથી વિમુખ થનાર નર્કમાં જાય છે. જેવી રીતે દ્રવિડ દેશનો રાજા નર્કમાં ગયો. આ કારણે તેમની નિંદા ન કરવી જોઈએ અને વેદમાં ન કરેલ ક્રિયાને પણ ન કરવી જોઈએ. લોમશજી કહેવા લાગ્યા કે આમ કહેવાથી મુનિએ પિશાચને સુમાર્ગ બતાવ્યો કે માઘ માસમાં તમે પ્રયાગમાં જઈને સ્નાન કરો. તેનાથી તમારી આ પિશાચ યોજના સમાપ્ત થઈ જશે. ઋષિના આવા વચન સાંભળી પ્રેતના મનમાં અત્યંત શાંતિ ઉત્પન્ન થઈ ગઈ. જાણે કે બધા દુઃખોથી છૂટી ગયો હોય તેમ પ્રસન્નતાથી તેને વિનયપૂર્વક ઋષિથી પૂછ્યું. હવે આપણે માઘ માસ સ્નાનનો 25મો અધ્યાયનો પાઠ શ્રવણ કરશું. પિશાચ કહેવા લાગ્યો કે હે મુનિ, કેરળ દેશનો બ્રાહ્મણ કઈ રીતે મુક્ત થયો એ કથા કૃપા કરી વિસ્તારપૂર્વક કહો. દેવદૂત કહેવા લાગ્યા કે કેરળ દેશમાં વાસુ નામનો એક વેદ પારંગત બ્રાહ્મણ રહેતો હતો. તેના ભાઈઓએ તેની જમીન છીનવી લીધી હતી, જેનાથી તે નિર્ધન અને દુઃખી થઈને પોતાની જન્મભૂમિ છોડીને દેશ દેશ ફરતો કોઈ વ્યાધિથી પીડાઈને મૃત્યુ પામ્યો. તેના કોઈ ભાઈઓ ન હોવાને કારણે તેની ઔદ્ધ વૈદિક ક્રિયા ન થઈ અને ન તો તેની દહાક્રિયા થઈ. આ રીતે ક્રિયાનો લોપ થવાથી નિર્જન વનમાં પ્રેત થઈને ચિરકાળ સુધી ફરતો રહ્યો. ઠંડી, ગરમી, ભૂખ, તરસના દુઃખથી હાહાકાર કરતો તે નગ્ન શરીરે રડતો ફરતો હતો, પરંતુ તેને ક્યાંય સદગતિ ન જોવા મળી. કદીએ દાન ન આપવાથી તે પોતાના કર્મફળને ભોગવતો હતો. જે લોકો અગ્નિમાં આહુતિ નથી આપતા, ભગવાનનું પૂજન નથી કરતા, આત્મવિદ્યાનો અભ્યાસ નથી કરતા, સારા તીર્થોથી વિમુખ રહે છે, જેઓ દુઃખી લોકોને સુવર્ણ, વસ્ત્ર, તાંબુ, રત્ન, ફળ તથા જળ નથી આપતા, તથા છળ કપટથી જીવિકા પ્રાપ્ત કરનારા, પારકા તથા સ્ત્રીઓના ધનને હરનારા, પાખંડી, કુટિલ, ચોર, બાલ, વૃદ્ધ તથા આતુર અને સ્ત્રીઓ પર નિર્દયતા કરનારા, આગ લગાવનારા, વિષ આપનારા, માતા પિતા, ભાઈ બહેન, સંતાન તથા પોતાની પત્નીનો ત્યાગ કરનારા, જેઓ બધા તીર્થોમાં દાન લે છે, પાલન કરનાર, સ્વામીનો ત્યાગ કરનારા, ગાય તથા ભૂમિના ચોર, વેદોની નિંદા કરનારા, નકામો દ્રોહ કરનારા, પ્રાણીઓની હિંસા કરનારા, દેવતા તથા ગુરુની નિંદા કરનારા, આ બધા વારંવાર પ્રેત, પિશાચ, રાક્ષસ તથા દુષ્ટ યોનિમાં જન્મ લે છે. આથી ખરાબ કર્મોથી બચીને ધર્મનું કાર્ય તથા યજ્ઞ, દાન અને તપ આદિ કરવું જોઈએ, કેમ કે કર્મફળ અવશ્ય મળે જ છે. આ રીતે પ્રેતની ગતિ જોઈને પાપ કર્મ ક્યારેય ન કરવું જોઈએ. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે આ રીતે તે કેરળના બ્રાહ્મણે તે પર્વત પર લાંબો સમય વ્યતીત કરીને માર્ગમાં એક પથિકને જોયો, જે 2 ઘાઘરમાં ત્રિવેણીનું જળ લઈને જતો હતો અને આનંદપૂર્વક ભગવાનના ચરિત્રનું ગાન કરતો હતો. પ્રેતે તેને માર્ગમાં રોકીને કહ્યું કે તમે ડરો નહીં, આ ઘાઘરનું જળ મને પીવડાવો, નહીં તો હું તમારો પ્રાણ લઈ લઈશ. દેવદૂતી કહેવા લાગ્યો કે તેને જોઈને પથિક કહેવા લાગ્યો કે દુઃખી, દુર્બળ, નગ્ન, મૂરઝાયેલા તમે કોણ છો, જે પગ વડે પૃથ્વીનો સ્પર્શ ન કરીને તમે ચાલો છો? તમારું ઉદર માંસ રહિત છે. લોમશજી બોલ્યા. પ્રેત આ વચન સાંભળી કહેવા લાગ્યો કે મારી આવી દશાનું કારણ સાંભળો. મેં ક્યારેય બ્રાહ્મણોને દાન નથી આપ્યું. અત્યંત લોભી, ક્રિયાહીન, બીજાના અન્ન પર જીવનારો અને એકલો મીઠાઈ ખાનારો હતો. મેં ક્યારેય કોઈને ભિક્ષા નથી આપી, ન તો બીજાના દુઃખથી દુઃખી થયો. પ્યાસા પ્રાણીઓને મેં ક્યારેય પાણી નથી પીવડાવ્યું.
મેં ક્યારે છત્રી ચંપલનું દાન નથી કર્યું, ન તો કોઈને જળનું પાન કે ઔષધિ આપી, ન તો મેં મારા ઘરમાં ક્યારેય કોઈ અતિથિને રોકાવીને તેનો સત્કાર કર્યો. આંધળા, વૃદ્ધ, અનાથ અને દીન લોકોને મેં ક્યારેય અન્નથી સંતુષ્ટ નથી કર્યા અને ન તો કોઈને રોકીને મુક્ત કર્યા, ન ક્યારે બ્રાહ્મણોને દાન આપ્યું છે, ન ક્યારે અગ્નિમાં હવન કર્યું છે. વૈશાખાદી માસમાં કોઈને ઠંડુ પાણી નથી પીવડાવ્યું, ન તો મેં વર કે પીપળનું કોઈ વૃક્ષ લગાવ્યું, ન કોઈ પ્રાણીને બંધનથી છોડાવ્યા, ક્યારે કોઈ તપ કરીને શરીરને નથી સૂકવ્યું. આ કારણે મારો પૂર્વજન્મ બધા ખરાબ કર્મોમાં જ વ્યતીત થયો છે. મારા પૂર્વજન્મના કર્મોથી જ મારી આ ગતિ થઈ છે. આ વનમાં વાઘ, વરુથી બચેલો માંસ તથા જંતુના ખાવાથી પડેલા ફળ, વૃક્ષો પર લાગેલા સુંદર ફળ તથા ઝરણાના સુંદર જળ બધું જ મળે છે, પરંતુ દેવ ઈચ્છાથી હું કંઈ નથી ખાઈ શકતો. સાપની જેમ કેવળ પવન ભક્ષણ કરીને જીવિત વ્યતીત કરું છું. બળ, બુદ્ધિ, મંત્ર, પુરુષાર્થથી મનુષ્ય અલભ્ય વસ્તુને પ્રાપ્ત નથી કરતો. લાભ, હાનિ, સુખ, દુઃખ, વિવાહ, મૃત્યુ, જીવન, ભોગ, રોગ તથા વિયોગમાં કેવળ ભાગ્ય જ કારણ હોય છે. કુરૂપ, મૂર્ખ, કુકર્મી, નિંદિત તથા પરાક્રમથી હીન મનુષ્ય પણ ભાગ્યથી જ રાજ્ય ભોગવે છે. કાણો, લૂલો, લંગડો, નીતિહીન, નિર્ગુણ, નપુંસક ભાગ્યથી જ રાજ્ય પ્રાપ્ત કરે છે. પર્વત પર પણ બળવાન રાક્ષસ પિશાચ રહે છે, જેમાંથી ક્યારેક ક્યાંય વનમાં ફરતા પોતાના કર્મ અનુસાર અન્ન જળ પ્રાપ્ત કરે છે, પરંતુ તમને તેનો ભય ન હોવો જોઈએ, કેમ કે ધર્માત્મા પુરુષોની તેમની પવિત્રતા જ રક્ષા કરે છે. ગ્રહ, નક્ષત્ર, દેવતા બધા ધર્માત્માઓની રક્ષા કરે છે. આ પિશાચ આપ જેવા ભક્તની તરફ આંખ ઉઠાવીને જોઈ પણ નથી શકતો. જે નારાયણ ભગવાનની ભક્તિથી પવિત્ર રહે છે, તેને પ્રેત, પિશાચ, પૂતના કોઈ બાધા નથી આપી શકતું. ભૂત, બેતાલ, પિશાચ, ગંધર્વ, ડાકણ, શાકિની, ગ્રહ, રેવતી, યહ, માતૃ, ગ્રહ, ભયંકર ગ્રહ, કૃત્ય, સર્પ, કુષ્માંડ તથા અન્ય દુષ્ટ જંતુ પવિત્ર વૈષ્ણવની તરફ જોઈ પણ નથી શકતા. જેની જીભ પર ગોવિંદનું નામ, હૃદયમાં વેદ કે શ્રુતિ વિદ્યમાન છે, જે પવિત્ર અને દાની છે, એવા આપને ક્યારે ભય ન હોઈ શકે. હે બ્રાહ્મણ, આ રીતે કર્મોનું ફળ ભોગવતા અહીં હું રહું છું, આવું વિચારીને હું શોક નથી કરતો. એકવાર હું જંબાલિની નદીને કિનારે ગયો હતો. ત્યાં ફરતા મેં સારસના વચનો સાંભળ્યા હતા. આ પછીના આપણે વિદ્યામાં 26મો અધ્યાયનો પાઠ શ્રવણ કરશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.